આજે આપણે ભડથું બનાવીશું, સ્ટફિંગ રોટલા બનાવીશું. તો ભડથું બનાવવા માટે આપણે જીરાનો વઘાર કરીશું, હિંગ નાખીશું, એમાં લાલ મરચાં નાખીશું, એમાં એક ટમેટું નાખીશું. આપણે એને સરસ હલાવીશું. આપણે એમાં લીલી ડુંગળી લીધી છે તો એ નાખીશું. પછી આપણે સરસ એને સાતરવા દઈશું. આપણે એમાં ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, તેને સાચવી દઈશું. આપણે હવે મસાલા સતરાઈ ગયા છે તો આપણે એની અંદર લાલ મરચું, લસણવાળી ચટણી કરી છે તો એ લસણવાળી ચટણી નાખીશું. અને આપણે એની અંદર ભડથું શેકીને સરસ કરી નાખ્યું છે તો આપણે ભડથું નાખીશું. રીંગણોનો ઓળો કર્યો છે, એકદમ સરસ ઓળો થઈ જશે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખીશું. રીંગણામાં ખાંડ નાખાય તો સેજ કડશું લાગે નહીં અને મસ્ત લાગે. તમે નાખતા હો તો નાખજો, નહીંતર ન નાખતા. આપણો ઓળો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એની અંદર લીલા ધાણા નાખીશું. આપણું ભડથું સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે એને ઉતારી લઈશું. આપણે સ્ટફિંગ રોટલો બનાવવાનો છે તો એના માટે આપણે મસાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે આપણે ઘી લેવાનું છે. 2 ચમચી આપણે ઘી નાખીશું. 2 ચમચી ઘી નાખીશું. આપણે એમાં જીરાનો વઘાર કરવાનો છે. પછી આપણે હિંગ નાખીશું. પછી આપણે 2 લસણની કળી નાખીશું. આપણે સાતરી લેવાની છે. આપણે હવે એમાં લીલી ડુંગળી નાખીશું. લીલી ડુંગળી નાખી અને સરસ આપણે સાતરી લેવાના છે મસાલાને. ડુંગળી સરસ સતરાઈ જાય એટલે આપણે એની અંદર મીઠું એડ કરવાનું, થોડુંક અમથું મીઠું એડ કરવાનું છે. ફરીવાર પાછું હલાવી લેવાનું છે. પછી આપણે મેથી ધોઈને કટિંગ કરી લીધી છે તો આપણે એમાં લીલી મેથી નાખવાની છે. તો કટિંગ કરી અને સરસ મજાની ફરીવાર ધોઈ નાખી છે તો આપણે લીલી મેથી એડ કરીશું. આપણે થોડુંક અમથું આપણે હળદર પાવડર નાખવાનું છે, થોડુંક આપણે ધાણા જીરું નાખવાનું છે, લાલ મરચું નાખવાનું છે. ત્યાર પાછું સરસ હલાવી લેવાનું છે. પછી આપણે અડધી વાટકી લીલા ધાણા લીધા છે તો આપણે એ એડ કરી દઈશું. આપણે ગેસને બંધ કરી દઈશું. બધા આપણા મિક્સ મસાલા મિક્સ સરસ થઈ ગયા છે તો આપણે એને નીચે ઉતારી અને ઠંડો થવા રાખવાનું છે. થોડોક ઠંડો થવા દેવાનું છે. ત્યાં આપણે આ બાજરીનો લોટ લીધો છે તો આપણે એને સાળી લઈશું. બાજરીના લોટનો આપણે સ્ટફિંગ રોટલો બનાવવાનો છે. આપણે આની અંદર મીઠું તો અગાઉ નાખી દીધું છે તો આને આપણે સરસ મસળી લેવાનું છે. થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મસળતું જવાનું છે. અને આપણે જેમ મહળશું ને એમ સરસ રોટલો થશે. આનો જેમ મળીએ ને એમ એને સ્વાદ સારો આવે છે. એ તો તમને ખબર જ હશે કે બાજરીના લોટને આપણે જેમ મહળીએ એમ એનો સ્વાદ વધતો જાય છે. થોડુંક પાણી લેવાનું છે. થોડું થોડું પાણી લઈ અને આપણે એને મહળવાનું છે. તો આપણો મસાલો છે એકદમ ઠંડો થઈ ગયો છે. સરસ થઈ ગયો ઠંડો, સ્મેલ આવવા મળી છે. આપણે સ્ટફિંગ રોટલો બનાવવાનો છે તો આપણે લોટને મહળાઈ ગયો છે તો આપણે આવી રીતના લોહો લઈ જઈશું. આપણે સ્ટફિંગ રોટલો બનાવવા માટે આવી નાનું ઊંધું બનાવી નાખવાનું છે રોટલાને અને પછી આની અંદર મસાલો નાખવાનો છે. તો આપણે મસાલો બનાવ્યો હતો એ મસાલો એડ કરીશું. મસાલો એડ કરી અને આપણે આવી રીતના પેક કરી દેવાનું છે. એ પેક થઈ જાય એટલે સરસ આપણે એને દબાઈ દેવાનું છે. વડા ટાઈપ કરી નાખવાનું છે. આપણે આવી રીતના કરી અને આમ દબાઈ દેવાનું છે. આવી રીતના કરી નાખવાના છે. હવે એક એક કરતું જવાનું છે અને આપણે મૂકતું જવાનું છે. આપણે લોઢી ગરમ થઈ ગઈ છે તો આપણે એને એક મૂકી દઈશું. એક મૂકશું આપણે ઘી વાળું કરી નાખવાનું છે. એને આપણે પલટાઈ નાખીશું. એકદમ કલર બદલી જાય અને સરસ મસ્ત બની જાય છે. કલર એનો ચેન્જ થઈ જાય છે. આપણે ધીમે ધીમે ગેસે શેકાવા દેવાનો છે. સ્ટફિંગ રોટલો સરસ એકદમ થઈ જશે. ઘીમાં શેકાય ને એટલે ખાવાની તો મજા જ આવે. સ્ટફિંગ રોટલો અને ભડથું. આપણે સ્ટફિંગ રોટલો
જે સડી ગયા છે એને આપણે ઉતારી લેશું, બીજાને આપણે હજી સડવા દેવાનો છે. સ્ટફિંગ રોટલો છે, બાજરીનો બનાવ્યો છે આપણે મસાલો નાખી, અને આપણો સ્ટફિંગ રોટલો સરસ એકદમ મસ્ત થઈ ગયો છે. જોઈ શકો છો તમે, એકદમ સરસ સ્ટફિંગ રોટલો થઈ ગયો છે. તો બાજરીનો રોટલો ખાવ તો એની કરતાં આપણે સ્ટફિંગ રોટલો ખાવાની મજા આવે છે. તો ઓળો અને સ્ટફિંગ રોટલો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.